સુરતમાં ખાડીપુર મુદ્દે યોજાનારી જન આંદોલનની રેલીને મંજૂરી આપવામાં આવી ન હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગોડાદરા પોલીસે અગાઉ મંજૂરી આપ્યા બાદ મોડી રાત્રે પરમિશન રદ કરી હતી। મગોબ અને મીઠી ખાડીના પૂર પીડિતો દ્વારા રેલી યોજાવાની હતી, જેને અટકાવવા સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। હવે રેલીના બદલે 10 થી 15 પ્રતિનિધિઓ સીધા કલેક્ટરને રજૂઆત કરશે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ સ્ટેશનમાં બોલાવી મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા ઉપરથી દબાણ હોવાની વાત પણ જણાવાઈ હતી। રેલીનું દરેક જગ્યાએથી પરમિશન મળી ગઈ હતી, પણ કાલે રાતે ફોન આવ્યો ગોડાદરા પોલીસ ચોકી, અમે મળવા ગયા। એટલે એમાં ડીસીપી સાહેબને એવું કહેવું હતું કે તમે આ પરમિશન છે તમારે, અમારું થોડું અઠવાડિયું લાગે આનું પરમિશન તમને પીયુસી માટે આપવા માટે, તો આ તમારી સાથે એક સાથે 150-200 બાઇક લઈને જાઓ તો ટ્રાફિકનો સોલ્યુશન થાય। એટલે અમારે એનું આખું વસ્તુ જોવું પડે અને પછી તમને આપવી પડે। એટલે તમે આ વસ્તુ અત્યારે કેન્સલ રાખો રેલીનું। જો તમારે 10-15 જણા જઈને આપવું હોય આવેદનપત્ર તો તમે આપી શકો છો। એટલે પછી અમે આવેદનપત્ર 10 થી 15 જણા અત્યારે જઈ અને આપવાના છીએ અત્યારે। હવે એ તો હવે હું એ જ કહું કે આપણે જે તકલીફ છે એ પણ તમે રજૂ નથી કરી શકતા આપણે સરકાર સામે। એટલે આ તો બધું એકદમનું એ જ વસ્તુ છે સારું। એટલે અમને પણ બહુ ખોટું લાગ્યું છે આ વસ્તુમાં। ખાડીપુર તો માટે બધા કંટાળી ગયેલા છે। આ એ જ છે, છેલ્લા 22 વર્ષથી જે તકલીફ છે ખાડીપુરની એ અમે કંટાળી ગયેલા, એટલા માટે અમે આંદોલન કર્યું છે કે ભાઈ સરકારને જગાડવા માટેનું। બીજું કંઈ છે નહીં આમાં, કે અમે રેલી બાબતે જો જઈએ તો સરકારનું ઉપર પણ ધ્યાન દોરાય અને થોડું એમને નજર પડે કે ભાઈ આ વસ્તુ સુરતમાં ખાસ તકલીફ છે કે અહીંયા જે લોકલ છે સુરતના અંદર જે નાના ભાઈ કોર્પોરેટર હોય કે ભાઈ આ તંત્ર હોય એ લોકો ધ્યાનમાં લેતા નથી। એટલે અમે ઉપર સુધી પહોંચાડવા માટે આ રેલીનું એક આયોજન, શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરેલું હતું અમે।